નમસ્કાર દર્શક મિત્રો, હું ચતુર સાંખટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે રેખાબેન ડાંગર જે વર્ષોથી આ ખેતી કરે છે, પોતે જાતે ખેતી સંભાળે છે, બાળકોના ઉછેર સાથે ખેતી પણ સંભાળે છે, પશુપાલન પણ કરે છે અને ખૂબ પ્રગતિશીલ ખેતી કરે છે. આજે આપણે એના ખેતર ઉપર આવ્યા છીએ. રેખાબેન છે એ ઘણા વર્ષોથી ખેતી કરે છે, વત્તા એ ઉમરા તાલુકાનું રંગોળા ગામના ટૂંકમાં નિવાસી છે. આજે આપણે આ રેખાબેનને ખાસ એટલા માટે મળવા કારણ કે આ અદ્યતન ટેકનોલોજીનો એ પોતાની ખેતીમાં ઉપયોગ કરતા થયા છે. તો આપણે આજે રેખાબેનને આપણે આપણા કૃષિ દર્પણ ચેનલની અંદર આવકારીએ. જય શ્રી કૃષ્ણ રેખાબેન. જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે તમે ઘણા વર્ષોથી જાણવા મળ્યું કે તમે ઘણા વર્ષોથી ટૂંકમાં બાળકો નાના હતા ત્યારથી ખેતી જાતે સંભાળો છો. અને શરૂઆતમાં હું જ્યારે તમારી પાસે વાત કરી તો દવાના તમે એક શ્વાસે તમે વધારે દવાના નામ બોલી ગયા છો, એટલે મને ખૂબ આનંદ થયો કે તમને દરેક દવાના ટેકનિકલ નામ આવડે છે. હવે રેખાબેન, મારે એ જાણવું છે કે આજે દિવસે દિવસે ખેતીમાં અદ્યતન ટેકનોલોજી આવતી જાય છે અને આજે ડ્રોન ટેકનોલોજી છે એ પણ ખૂબ આજે ટૂંકમાં એનો પ્રચાર પણ થાય છે અને ડ્રોન ટેકનોલોજી છે ખેડૂતો અપનાવતા થયા છે. તો આ ડ્રોન છે એનાથી દવા છટાય, ખાતર છટાય અને નિંદામણનાશક દવા દરેક વસ્તુ આમાંથી છાંટી શકાય એવું તમને પ્રેરણા મળી છે. તો તમને ખ્યાલ ક્યારે આવ્યો કે આવું મારે ટૂંકમાં ડ્રોનથી છંટકાવ મારા ખેતરમાં કરવો છે? તો અમારા ખેડૂત મિત્રોને તમે થોડુંક માર્ગદર્શન આપજો કે તમને ડ્રોનથી દવા છાંટવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો? મારે સાહેબ, હું આ ખેતી જાતે કરું છું, પોતે સંભાળું છું. મારે બાળકો નાના હતા, બરોબર. પછી હું જયારે આમને માથે દવા પંપે છાંટતી હતી ને, પછી મને એક બે વ્યક્તિ એવું કીધું કે આ ડ્રોન થી દવા છટાય છે એમ. કે પરથી પછી મેં ડ્રોન ની માહિતી મેળવી, પછી મેં ડ્રોન થી દવા છટાવી. તો મને આમાં વધારે રિઝલ્ટ આવ્યું. હું દાડિયા કરું કે પોતે છાંટું તો આમાં રિઝલ્ટ નહોતું આવતું. એટલે મેં પછી એવો વિચાર કર્યો કે ડ્રોન થી જ છટાવાય દવા. આમાં છે ને આખો છોડવામાં ભેજ લાગે છે બરાબર દવાનો, અને ઓલો હાથે સાઈડ છે ને પપ એક સાઈડ જ ફુવારે થી દવા છટાય. તો એક સાઈડ દવામાં જીવાત મરે છે ને એક બાજુ નથી મરતી, એટલે બીજે દી એનું જ રિઝલ્ટ આવે છે. એટલે આમાં કઈ ફાયદો થતો નથી. અને જે કોઈ પણ વ્યક્તિ એમ કહેતા હોય કે આમાં જે ફૂલ ખરે છે હાવ ખોટી વાત છે. ફૂલ ખરતા નથી, ફૂલ તો પવન ને લીધે ખરવાના જ છે. એટલે મને આમાં ફાયદો લાગે છે. ખૂબ સરસ. હવે આ તમે ગયા વર્ષે પણ ડ્રોન થી દવા છંટકાવ કર્યો હતો અને આજે પણ કે અમને ખ્યાલ આવ્યો કે તમે ડ્રોનથી દવા છંટકાવ કરવા જઈ રહ્યા છો. તો તમે ખરેખર સાચી ખેતી કરો છો. તમને ખ્યાલ આવ્યો કે ડ્રોનથી દવા છંટકાવ કરવાથી ખરેખર આખો છોડ છે એ ભીંજાઈ જાય છે. બીજું કે એને એટલો ઝીણા જે કણ, જે ડ્રોનથી જે દવાના કણ બને છે એ કણ છે એ આખા છોડની અંદર પ્રસરી જાય છે, પાનની નીચે પણ જાય છે અને આખા પાનને ભીંજવે છે. જેને કારણે આ દવા છાંટે અથવા તો ખાતર એનું સંપૂર્ણ રીતે છોડ ઉપર એનું ટૂંકમાં આવરણ બને છે. એને કારણે જે રોગ માટે અથવા તો જીવાત માટે જે નિયંત્રણ માટેની જે આપણે દવા નાખીએ છીએ એનો ખૂબ સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો રેખાબેન, તમે અમારા જે ખેડૂત મિત્રો છે એને કેવો સંદેશો આપવા માંગો છો કે આ ડ્રોન ટેકનોલોજી ખરેખર અપનાવવી જોઈએ? તો ન અપનાવવા અથવા તો અપનાવવા એના માટેના ફાયદા શું હોઈ શકે, અથવા તો જો ન અપનાવે તો એનાથી નુકસાન શું જવાની સંભાવના છે? મારું કહેવાનું તો એવું જ થાય છે ખેડૂત ભાઈને કે તમે દવા આનથી છટાવો તો તમને વધારે ફાયદો થાય. પહેલા નંબરમાં તો કે તમારી મજૂરી વધી જાય છે. બરાબર. તમે હાથે ન છાંટો એટલે દાડિયા કરો તો દાડિયામાં ડબલ મજૂરી જાય છે, સમય વયો જાય છે. અત્યારે કલાક પછી જો વરસાદ આવ્યો હોય તો આ દવા તમારે રિઝલ્ટ આવી જાય. અને દાડિયા છટાવો એટલે તમારે દાડી તો દેવી જ પડે. અને ઓલા તમારે 5 પપ સાઈટે દવાઈ ફેલ જાય. તો આમાં દવાઈ બસે છે અને તમારો સમય બસે છે. એક દિવસમાં તમારે 2 કામ થઈ શકે. તમારે બપોર પછી જો તમારે હાથ એકાવ હોય તો હાલી જાય, આ દવા છાંટી જાય. બાકી ઓલામાં ફાયદો નથી. મને તો આમાં ફાયદો લાગે છે. એટલે ખેડૂત ભાઈ મારે કહેવાનું એવું થાય છે કે તમે ડ્રોન થી દવા છટાવો. ખૂબ ખૂબ આભાર રેખાબેન. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હવે ડ્રોનથી દવા છાંટવા માટે કે 100% ઓગળી જાય એવા ખાતરો છંટકાવ માટે સરકારશ્રીની યોજના છે ડ્રોન ટેકનોલોજી માટેની. તો જો ખેડૂતો ખાતરથી દ્રાવ્ય ખાતરો છંટકાવ માંગતા હોય અથવા તો જૈવિક દવા છંટકાવ કરવા માંગતા હોય, તો રોગ જીવાત માટેની કોઈ પણ દવા છંટકાવ કરવા માંગતા હોય, તો આવા સંજોગોની અંદર સરકાર છે એ આ સબસિડી આપવાનું આમાં આ યોજના છે ડ્રોન માટેની. તો આના માટે તમારે 5 એકર સુધીની ટૂંકમાં તમને છે એ 1 એકરે 500 રૂપિયા લેખે ટૂંકમાં સરકાર સબસિડી પણ આપે છે. અને સામાન્ય રીતે 1 એકરે લગભગ અંદાજે 20 રૂપિયા જેટલું આ ડ્રોનનું ભાડું થાય છે. એટલે
સામાન્ય રીતે એક વીઘે ટૂંકમાં 20 રૂપિયા જેટલું જ ભાડું ટૂંકમાં ચૂકવવું પડશે. 500 રૂપિયાથી એકરે સરકાર આપતી હોય છે. તો જો તમે આ ડ્રોનથી દવા છંટકાવ કરવા માંગતા હોય કોઈ પણ પાકની અંદર, તો તમે તમારા આ સરકારની યોજનાનો તમે લાભ લઈ શકો છો. 5 એકર સુધીની તમને દવા છે સરકારી સબસિડીમાં છાંટી દેવામાં આવી છે. અને બાકીનું એનું જે ડ્રોન લાવવાને લઈ જવાનું જે ભાડું છે બાકીનું જે થાય છે 600 રૂપિયા જેટલું એક એકરે, તો એમાં લગભગ એક એકરે 100 રૂપિયા જેટલું જ ભાડું ટૂંકમાં આપણે દેવાનું થતું હોય છે. એ એરિયા વાઇઝ હોય છે. પણ તમે જો આ યોજનાનો લાભ લેશો તો તમને ખરેખર ફાયદો થશે. આ યોજનાનો લાભ તમે લેજો. અને આ ડ્રોન ટેકનોલોજી આજે દિવસે દિવસે મજૂરોની સંખ્યા ઘટી જાય છે. મજૂર ટાઈમે મળતા નથી. મજૂર મળે છે તો આપણે સમયે છંટકાવ કરી શકતા નથી. જ્યારે ડ્રોનથી અડધી કલાકની અંદર તમારા ખેતરની અંદર દવા છાંટીને જતા રહે છે અને ખૂબ સરસ રીતે છટાઈ જાય છે. અને રેખાબેનનું કહેવું એવું છે કે હમણાં દવા છંટાઈને જતા રહે છે એટલે મારે હાથી પણ હાલી જશે. તો તમે આ ડ્રોન ટેકનોલોજીનો લાભ લઈ શકો છો. આ યોજના ખૂબ આશીર્વાદરૂપ છે. દિવસે દિવસે મજૂરોની ઘટ છે એ સામે આ ખેતીની અંદર નવી ટેકનોલોજીનો આપણે જો સ્વીકાર કરશું અને ડ્રોન ટેકનોલોજી અપનાવશું તો આપણે ખેતી ખર્ચમાં ઘટાડો થશે. પરિણામ પણ સારું મળશે. દવાનો ખર્ચો પણ ઓછો થશે. દવાનો વ્યય પણ ઘટશે. તો તમારો સમય પણ ઘટશે. તો તમે આ ડ્રોન ટેકનોલોજીનો અપનાવજો. આના વિશે વધારે માહિતી મેળવવા માટે તમે મને કોમેન્ટથી જણાવી શકો છો, અથવા તો તમારા ગામના ગ્રામ સેવક મિત્ર ખેતીનો તમે સંપર્ક કરી શકો છો અને આ યોજનાનો તમે લાભ લઈ શકો છો. ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ છે. તમારી ખેતીની અંદર ખેતી ખર્ચ ઘટાડવા માટે આ ડ્રોન ટેકનોલોજી ખૂબ આશીર્વાદરૂપ છે. તો આ ટેકનોલોજીનો તમે ઉપયોગ કરજો અને આ તમારા ખેતીમાં અપનાવજો. આપ સૌનો કૃષિની અંદર ખૂબ પ્રગતિ થાય, ઈશ્વર ખૂબ ધનધાન્ય આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જય જવાન, જય કિસાન.